નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે। જે જ્યોતિર્લિંગનું નામ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ અને એ ક્યાં આવેલું છે, ત્યાં કઈ રીતે જઈ શકાય છે અને ત્યાં રહેવાનો કેટલો ખર્ચો છે, એ બધી ચર્ચા આ વિડીયોમાં કરવાના છે। તો સૌથી પહેલાં તમારે જો ભીમાશંકર જવું હોય તો તમારા માટે 3 ઓપ્શન છે, બાય ધ ટ્રેન, બાય ધ બસ એન્ડ પ્લેન દ્વારા। તો સૌથી પહેલાં તમારા જે ભીમાશંકર મેન સ્ટેશન જે છે પૂણા, ત્યાં પહોંચી જવાનું છે તમે તમારા સ્થળથી લઈને। જેમ કે હું પાલનપુર રહેતો હતો એટલે હું પાલનપુરથી નીકળી ગયો ટ્રેન દ્વારા। ટ્રેનથી સૌથી પહેલાં બોમ્બે આવ્યો, બાંદ્રાથી પછી હું પહોંચ્યો લોકલ ટ્રેન દ્વારા શિવાજી ટર્મિનલ। ત્યાંથી લગભગ સવારના ટ્રેન જાય છે 8:10, કારણ કે ત્યાંથી તમારા પૂણા માટે કેટલીય ટ્રેનો ચાલુ રહે છે, તો ત્યાંથી તમે જઈ શકો છો। તો હું ત્યાં બાંદ્રા જેવો પહોંચ્યો, લગભગ સવારના 6 વાગે જેવો હું બાંદ્રા સ્ટેશને પહોંચ્યો અને બાંદ્રા સ્ટેશન પહોંચ્યા પછી તમારે લોકલ ટ્રેન પકડવી પડે, કારણ કે શિવાજી ટર્મિનલથી આ ટ્રેન જાય છે। એટલે હું ત્યાંથી નીકળી ગયો અને તમે રિક્ષા ભાડું આપીને લગભગ 20 રૂપિયા જેવું રિક્ષા ભાડું, કારણ કે એની પાછળ 1 કિલોમીટર જેવું અંતરે આપણા બાંદ્રા લોકલ રેલવે સ્ટેશન હતું, એટલે હું 20 રૂપિયા આપીને ત્યાંથી બેસી ગયો અને લોકલ જે બાંદ્રા રેલવે સ્ટેશન છે ત્યાં હું જતો રહું। તમે જોઈ સવાર વહેલો હું આ રિક્ષા દ્વારા નીકળી જાઉં છું અને બાંદ્રા જે લોકલ સ્ટેશન છે ત્યાં હું પહોંચી જાઉં છું। અને હું ત્યાં જઈને બાંદ્રા જે લોકલ રેલવે સ્ટેશન ત્યાં મેં 10 રૂપિયાની ટિકિટ ઓનલાઈન દ્વારા, એટલે બાજુમાં જે મશીન છે ત્યાં તમે ઓનલાઈન તરત જ, જો લાઇનમાં ના ઊભો રહો તો ત્યાં તમે તરત જ ઓનલાઈન તમે ટિકિટ કરાવી શકો છો। અને લગભગ 7:10 મારી આ ટ્રેન હતી, જે મને શિવાજી ટર્મિનલ લગભગ 20 મિનિટમાં પહોંચાડી દેવાની હતી। બીજી વાત, જો તમે બોમ્બે પહોંચ્યા હોય અને બાંદ્રા સ્ટેશન હોય તો ત્યાંની જે લોકલ એપ્લિકેશન છે મેટ્રો લોકલ, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, જેના કારણે તમને ખબર પડે કે કઈ ટ્રેન કેટલા વાગે કયા પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને કેટલો સમય લાગશે, એમ તમને એનું ટાઈમ ટેબલ મૂકે છે। એટલે મેં એ એપ્લિકેશન ઇન્સ્ટોલેશન કરી, જે મેટ્રો ટ્રેનની છે, પ્લે સ્ટોરમાં તમને મળી જશે। એટલે એ એપ્લિકેશન ઇન્સ્ટોલેશન કરી લેવાનું અને એના દ્વારા તમારે જ્યાં જવાનું હોય ત્યાંનું સ્ટેશન, સ્ટાર્ટ પોઈન્ટથી લઈને સ્ટેશન સુધીનું તે લખી દેવાનું અને તમને ટાઈમ આપી દેશે અને કેટલા સેકન્ડમાં કેટલા મિનિટમાં એ ટ્રેન આવે છે, એ બધી માહિતી તમને ત્યાં મળી જાય છે। અને છેલ્લે અંતે હું છત્રપતિ શિવાજી ટર્મિનલ પહોંચી જાઉં છું અને આ જે શિવાજી ટર્મિનલ જે છે રેલવે સ્ટેશન બહુ સુંદર, જેમ કે તમે એરપોર્ટ હોય એવું લાગે છે। અને અહીંયાનું જે રેલવે સ્ટેશન છે લગભગ 1થી લઈને 18 સુધી પ્લેટફોર્મ આવેલા છે, તમે જોઈ શકો છો। અને આ જે છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન, જ્યાં આપણા મુંબઈનો જે હુમલો થયો હતો એ છત્રપતિ રેલવે, અને અત્યારે હાલ એને પૂરેપૂરી બંદોબસ્ત, એટલે અહીંયા તમે જ્યાં જુઓ ત્યાં પોલીસની પૂરેપૂરી બંદોબસ્ત જોવા મળશે અને કોઈને પણ વગર ચેકિંગે એન્ટર થવા દેતા નથી, એટલે ખાસ તકેદારી રાખવાની। એટલે ત્યાં પોલીસ પણ સાથ આપે છે અને ત્યાંનું એટલું ક્લિનિંગ વાતાવરણ છે, તમે જોશો તો એકદમ સાફ સથર રહેશે। અને અંતે મારે જે રેલવે સ્ટેશન હતું પ્લેટફોર્મ નંબર 17થી મારી ટ્રેન ઉપડવાની હતી, જે ઊભી હતી, અને એ ટ્રેનમાં હું બેસી જાઉં છું પૂણા જવા માટે। તો તમે જ્યારે ભીમાશંકર જાઓ તો લગભગ તમારા સ્થળેથી મેન જે સ્ટેશન છે પૂણા તમારે પહોંચી જવાનું છે। અને પૂણા જ્યારે જતા ત્યારે રસ્તામાં આવતા જે ઊંચી પર્વતમાળા, એટલે કે સહ્યાદ્રીની જે પર્વતમાળા તમને જોવા મળશે, લોણાવાળા, ખંડાલા, અને એ ટ્રેનની અંદર એ રસ્તા, એ રૂટ પર તમને ઘણા બધા જે ટ્રેન જે ટનલમાંથી પસાર થતી હોય એટલા લગભગ 10 કે 12 જેવી ટનલ તમને આ રૂટ પર તમને જોવા મળશે અને સહ્યાદ્રીની પર્વતમાળાઓ પણ તમને જોવા મળશે। તો આ ટ્રેનનો નજારો આનંદ મેળવો।
અંતે લોનાવાડા રેલવે સ્ટેશન પસાર કરીને પછી છેલ્લે જે મારું લાસ્ટ સ્ટોપ હતું પૂના જંક્શન, જે લગભગ કરીબ બપોરના 12-12:30 વાગે મને ત્યાં પહોંચાડી દીધું હતું. અને ત્યાંથી પછી હું પૂના જે રેલવે સ્ટેશન અહીંથી બહાર આવ્યો અને બહાર આવીને રિક્ષા કે સિટી બસ એ તપાસ કરી કે મારે ત્યાંથી શિવાજી જે બસ સ્ટેન્ડ હતું ત્યાં જવાનું હતું, કારણ કે ત્યાંથી જ તમને ભીમાશંકર માટે બસ મળવાની હતી. તો રિક્ષાનું જો તમે ભાડું પૂછશો તો તમને રિક્ષાવાળો તમને 200 રૂપિયા કહેશે. લોકલ જો રિક્ષા કહેશે કે કેટલાક 50 કહેશે. તો હું તમને એ સજેશન આપીશ કે જ્યારે તમે પૂના રેલવે સ્ટેશન ઉતરો તો તમે ત્યાં રિક્ષાની જગ્યાએ સિટી બસનો ઉપયોગ કરજો, કારણ કે સિટી બસ ત્યાંની બહુ સસ્તી છે. તમે જેવા એમનું જ્યાં માર્કેટ લાગેલું હશે એ રસ્તા અંદરથી પસાર થવાનું છે અને એ રસ્તા થઈને તમે સીધા બહાર નીકળશો અને તમને ત્યાં પૂછશો તો તમને સિટી બસ સ્ટેન્ડ દેખાશે અને એ સિટી બસ સ્ટેન્ડનો ઉપયોગ કરીને તમારે ત્યાંથી 10 રૂપિયા ટિકિટ આપીને તમને શિવાજી બસ સ્ટેન્ડ છે ત્યાં તમને ઉતારશે. અને અંતે તમે ત્યાં જશો એટલે તમારા સામે જ પ્લેટફોર્મ નંબર આપેલું હશે, એ પ્લેટફોર્મ પર ભીમાશંકરની બસ તમને જોવા મળશે. અને એ બસ ક્યારે ઉપડે? જ્યારે ભરાશે ત્યારે તમારે ત્યાંથી બસ ઉપડશે. બીજી વાત કેવું, કદાચ તમારે જો ત્યાં બસ ભીમાશંકર ડાયરેક્ટ ના મળે તો તમારે પહેલી બસ કઈ પકડવાની? મંચર સુધીની, મંચરથી તમને ભીમાશંકરની બસ મળી જશે. અને ત્યાં આ બસ જે જગ્યાથી પસાર થઈ, જે સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે, એ કુદરતી સૌંદર્ય જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા એવું કહેવાય કે ચોમાસાની જ્યારે ઋતુ હોય એટલે મોન્સૂન ઋતુ, તો આખા જે વાદળો છે આ પર્વતને અડી જાય છે. એટલે લોકો સૌથી વધારે જે આ જે સ્થળની મુલાકાત ચોમાસાની જે મોન્સૂન ઋતુ હોય ત્યારે આ સ્થળની વધારે મુલાકાત લે છે, જેના તમે રીલ પણ જોયા હશો. ચોમાસામાં ભીમાશંકર કઈ રીતે જાય એના રીલ ઘણા બધા અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ પડેલા છે અને યુટ્યુબના એમાં વિડીયો પણ આવેલા છે કે ભીમાશંકર કઈ રીતે પહોંચ્યું. તો આ જે લાહવો લેવાનું ભૂલતા નહીં ચોમાસા ઋતુમાં તો ખાસ. હવે આપણે ભીમાશંકર ક્યાં આવેલું છે, એની ઐતિહાસિક કથા શું છે, તો એના વિશે આપણે હવે જાણીએ. તો સૌથી પહેલાં તમને જણાવ્યું કે ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી 127 કિલોમીટર દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નદીનું પણ ઉદ્ગમ સ્થાન પણ કહેવામાં આવે છે અને આ નદી આગળ જઈ રાયચૂર પાસે કૃષ્ણા નદીને મળે છે. હવે આપણે ભીમાશંકરની કથા વિશે જાણીએ. આ જ્યોતિર્લિંગ કેમ બન્યું તો એના વિશે કથા તો જાણવી જરૂરી છે ને, કારણ કે આપણે જે સ્થળની મુલાકાત લેતા હોય તો એને ઐતિહાસિક ઇતિહાસ તો જાણવું જરૂરી છે. તો ચાલો આપણે એના વિશે થોડું જણાવી દઈએ. તો ઘણા યુગો પહેલાં સહ્યાદ્રી પર્વતના ઊંચા શિખરો પર આવેલા ડાકિનીના ગીર જંગલોમાં ભીમા નામનો એક અસુર તેની માતા કરકટી સાથે રહેતો હતો. ભીમાની હાજરીથી માત્રથી કરુણા અને દયા ધ્રુજી જતા હતા. અમર અને મર્ત્ય સૌ તેનાથી એક સરખા ગભરાતા, પણ તેના અસ્તિત્વ વિશેના અમુક પ્રશ્નો તેને સતત સતાવતા હતા. જ્યારે ભીમા પોતાના અસ્તિત્વ વિશેની જિજ્ઞાસા અને વ્યથાને સહન ન કરી શક્યો ત્યારે તેને પોતાની માતાને તેના જીવનનું રહસ્ય જણાવવા કહ્યું. તેને પોતાની માતાને પૂછ્યું કે તેના પિતા કોણ હતા અને શા માટે તેઓને આમ જંગલમાં એકલા છોડી દીધા હતા. ઘણી આણી કાણી પછી તેમને માતાએ ડરતા ડરતા તેને જણાવ્યું કે તેના પિતા લંકેશ્વર, લંકાના રાજા રાવણના નાના ભાઈ કુંભકર્ણ છે. ભગવાન વિષ્ણુએ તેમના રામ અવતારમાં કુંભકર્ણને સંહાર કર્યો હતો. કરકટીએ ભીમાને કહ્યું કે એક મહાયુદ્ધમાં તેના પિતા રામના હાથે હણાયા હતા. આને કારણે ભીમા અત્યંત ક્રોધે ભરાયો અને તેને વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું. આ માટે તેને બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરી. કરુણામય સૃષ્ટિના રચિતા બ્રહ્માજી તેમના ભક્તની આ તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેમને શક્તિ વરદાન સ્વરૂપે આપી. આ એક અત્યંત મોટી ભૂલ હતી. આવી શક્તિ પામતા ભીમાએ 3 લોકમાં તરખડાટ મચાવી દીધો. તેને ઇન્દ્રને હરાવીને સ્વર્ગ પર કબજો જમાવ્યો. તેને શિવ ભક્ત કામરૂપેશ્વરને પણ હરાવ્યો અને તેને કેદમાં પૂર્યો. તેને ઋષિઓ અને સાધુઓને રંજાડવા શરૂ કર્યા. આને કારણે સૌ દેવો ક્રોધે ભરાયા. આ ત્રાસદીમાંથી બચાવવા દેવોએ સાથે મળી ભગવાન શિવને મદદ માંગી. ભગવાન શિવજીએ દેવોના વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી તરફ ભીમાએ તેના બંદી કામરૂપેશ્વરની શિવની આરાધના છોડી પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો.
જ્યારે કામરૂપેશ્વરે તેમ કરવાની મનાઈ કરી ત્યારે ભીમાએ પોતાની તલવાર ઉગામી અને જે શિવલિંગની કામરૂપેશ્વર પૂજા અને અભિષેક કરતો હતો તેના પર પ્રહાર કર્યા. જ્યારે ભીમાએ તલવાર ઉગામી કે ત્યાં શિવજી પ્રગટ થયા. ત્યાર પછી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ત્યાં નારદ મુનિ પ્રગટ થયા અને તેમને શિવજીને આ યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી. તે સમયે ભગવાન શિવે ભીમાને હણ્યો. તે સમયે હાજર સૌ દેવોએ શિવજીને તે સ્થળે પોતાનું નવવાસ કરવા વિનંતી કરી. તે વિનંતીને માન આપી ભગવાન શિવ ત્યાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. એમ માનવામાં આવે છે કે યુદ્ધ પછી ભગવાન શિવને જે પરસેવો વળ્યો તેમાંથી ભીમારથી નદી બની, એટલે ભીમા નદી જે કહેવામાં આવે છે. અને કહેવાય છે જ્યારે શિવલિંગ પર તલવારથી જે હથિયારથી પ્રહાર કર્યો તો ત્યાં એક શું કહેવાય કાપો પડી ગયો હતો. તે ત્યાં અત્યારે હાલ પણ ત્યાં જોવા મળે છે. આ હતી એની એક કથા. આ મંદિરના સ્થાપત્યની વાત કરીએ તો આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થાપિત્યોએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આ એક સર્વસામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ 13મી સદીમાં થયું હતું અને સભા મંડપ 18મી સદીમાં નાના ફડનવીસે બંધાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમ જ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે. અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે, પણ 13મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકર મંદિર એટલે ભીમારતી નદીનો ઉલ્લેખ જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વરે ત્રંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું મનાય છે. અહીંના પટાંગણામાં એટલે કે રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે. આ ઘંટ ચીમાજી અપ્પા એટલે બાજીરાવ પેશવા પ્રથમના ભાઈ અને નાના સાહેબ પેશવાના કાકા દ્વારા ભેટ અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધના વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના 2 વિશાળ ઘંટ લઈ લીધા. તેમાંનો એક તેમને અહીં ભીમાશંકરમાં અર્પણ કર્યો અને બીજો વાય નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનોવાલી શિવ મંદિરને અર્પણ કર્યો. એટલે તમે જેવા મંદિરે અંદર જશો એટલે તમને મોટો એક ઘંટ જોવા મળશે. લગભગ ડાબી સાઈડ ડાબા હાથે જોશો એટલે મોટો એક ઘંટ હશે. તો એ જગ્યાએ તમે ફોટો પાડવાનું ભૂલતા નહીં. અંતે તમે જોઈ શકો છો સામે છે ભીમાશંકરજીનું મંદિર અને મોટી એ સ્ક્રીન દેખાય જે ભીમાશંકરની મૂર્તિના તમે દર્શન કરી શકો છો. બીજી વાત કે અહીંયા ભીડ એટલી હોય છે કે પૂછો જ નહીં, કે જો તમે આડા દિવસે આવ્યો તો તમારે શાંતિથી દર્શન થઈ જાય. અત્યારે હાલ હું લગભગ 2 કલાક જેવી લાઇનમાં લાગ્યો હતો, કારણ કે આરતીનો સમય હતો અને હોળી જેવો સમય હતો. તો એના કારણે મારી લાઈન લોબી લાગી હતી, જે મને લેટ દર્શન થઈ ગયા છે, જે શાંતિથી દર્શન થઈ ગયા. અને જો તમે શિવરાત્રિ પર કે શ્રાવણ માસમાં તમે અહીંયા જો આવશો તો તમે ગર્દીનો ફૂલ લાઇનનો સામનો કરશો. ચોમાસામાં પણ જો મોન્સૂનના સમય આવશે તો પણ તમને લાઇનનો પણ સામનો કરવો પડશે. તો આ હતું ભીમાશંકરનું જ્યોતિર્લિંગ, જે તમે ત્યાં દર્શન કરી શકો છો. ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી ત્યારબાદ એના બહારની સાઈડ જે નાના નાના મૂર્તિઓ હતા ત્યાંના દર્શન કર્યા, ભૈરવ દાદાના દર્શન કર્યા, તેમજ જે ઘંટ હતો એની એ જગ્યાએ ફોટા પણ પડાયા, અને જ્યાં જે આરતી થાય એ થંભ પણ જોયું, અને બીજી બાજુ હોળી પણ પગાડી એ પણ મેં ત્યાં જોયું. ત્યારબાદ મંદિરની આજુબાજુ થોડા ચક્કર લગાવ્યા અને ત્યાં થોડી દેર બેસ્યો, મંદિરનું નિરીક્ષણ કર્યું, કારણ કે અંધારું તો થઈ ગયું હતું એટલે જે મારા વિડીયોગ્રાફી જે વધારે પડતું કરવાની હતું એ પણ કરી શકાયું. અને જેવી તમે જેવા બહાર હશો ત્યાં સીતારામનું મંદિર આવેલું છે એ પણ તમે જોશો. એની બાજુમાં ધર્મશાળામાં આવેલું છે, જે ફેમિલી માટે તમે ત્યાં રોકાઈ શકો, જેનું ભાડું લગભગ 2000થી સ્ટાર્ટ થાય છે, અને એની સામે જ તમારા મંદિર હશે. તો રોકાવાની વાત કરું તો અહીંયા રોકાવાનો ખર્ચ કેટલો, તો લગભગ જો તમે ફેમિલી સાથે આવેલા હોય તો તમારે લગભગ 2000થી ગણી કાઢવાનું એટલું તમારે એનું ભાડું થશે. ભીમાશંકર મંદિરમાં જતાં પહેલાં તમને ઘણી બધી દુકાનો મળશે. એ દુકાનથી તમે તમારા માટે શોપિંગ પણ કરી શકો છો, તેમાં તમે ત્યાં મીઠાઈ પણ લઈ શકો છો, અને ત્યાં પણ તમે ભોજન કરી શકો છો. જ્યાં ભોજનનો ચાર્જ લગભગ અલગ અલગ છે. મારા હિસાબથી 150થી લઈને ફિક્સ થાળીને તમારે 150થી 200માં તમારે પતી જશે. બાકી તમારે જે બીજું અન્ય ખાવું હોય તો એ પણ ત્યાં સુવિધા છે. મંદિરની આસપાસની વાત કરીએ તો મનમાડની ટેકરીઓમાં ભીમાશંકર પાસે 1034 મીટરની ઊંચાઈ પર અંબા અને અંબાલિકા, ભૂતલિંગ અને ભીમાશંકરની બુદ્ધ શૈલીમાં કાંડરેલી મૂર્તિઓ આવેલી છે. નાના ફડનવીસે દ્વારા બંધાવેલા
દંપતી માળખાના આવેલા વિશાળ ઘંટ પણ જોવાલાયક છે. આ સાથે અહીંની આસપાસના હનુમાન તળાવ, ગુપ્ત ભીમાશંકર, ભીમા નદીનું મૂળ, નાગફળી, મુંબઈ પોઈન્ટ, સાક્ષી વિનાયક અને અન્ય ઘણા સ્થળો પણ જોવાલાયક છે. આ સાથે ભીમાશંકર એક સમુદ્રથી લાલ જંગલ ક્ષેત્ર છે, જેમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ, પ્રાણીઓ, ફૂલો અને વનસ્પતિ જોઈ શકાય છે. જંગલના અંતરિયાળ ક્ષેત્રોમાં શેકરૂ નામનું વિરલ પ્રાણી જોઈ શકાય છે. જંગલ પ્રેમીઓ માટે અને પર્વતારોહકો માટે અને યાત્રા કરવા નીકળેલા લોકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. આ મંદિર પૂનાના લોકોમાં ઘણું પ્રચલિત છે અને વિશ્વભરમાંથી લોકો અહીં દર્શન માટે આવે છે. તો જ્યારે તમે ભીમાશંકર આવો તો આ જે સ્થળો જો તમારે મુલાકાત કરી તો તમારે એક નાઇટ ત્યાં રોકાવું ખાસ જરૂરી છે. એટલે તમે આ બધા સ્થળો તમે કવર કરી શકો છો. બીજી વાત કે તમે જ્યારે ભીમાશંકરથી પૂના આવવું હોય તો સાંજે લાસ્ટમાં 6 વાગ્યાની બસ હોય, ત્યારબાદ કોઈ બસ મળતી નથી. એટલે તમારે પ્રાઇવેટ સાધનમાં જે એક્સ્ટ્રા ચાર્જ આપીને, જેમ કે ત્યાંની મને જે ઇકો મળી હતી મંચર સુધીની, જે 200 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લીધો હતો, ત્યાંથી પછી અમે પૂનાને બસ સ્ટેશન આવ્યા હતા અને ત્યાંથી હું રેલવે સ્ટેશન, કારણ કે ત્યાં રોકાવાનો ખર્ચ સૌથી વધારે હતો. એના કરતાં મેં એ વિચાર કર્યો કે ત્યાં રોકાવા કરતાં જેમ બને એમ પૂના પહોંચે ત્યાં તમને સસ્તા રૂમો મળી જશે. અને જ્યારે એડવેન્ચર કરવું હોય કે કોઈ પણ ફરવું હોય તો ત્યાં એક નાઇટ રોકાઈને તમે ત્યાંનું પણ જે સ્થળ મેં કીધા એની મુલાકાત લઈ શકો છો. એટલે હું રાત્રે જેમ બને એમ પૂના રેલવે સ્ટેશન આવી જાઉં છું અને પૂના રેલવે સ્ટેશનની ત્યાં તમને ડોરમેટિક છાત્રાલયનું તમને ત્યાં મળી જશે, જે તમારા કલાકના હિસાબથી એનું ભાડું છે, જેનો ચાર્ટ મેં મૂકેલો છે. મેં ત્યાં લગભગ 6 કલાકનું રેસ્ટ માટે ડોરમેટિક રૂમ લીધું હતું, જેનું મારું ભાડું લગભગ 350 રૂપિયા જેવું લાગ્યું હતું. અને ત્યાં એવી સરસ સુવિધા હતી, ત્યાં તમારે નાહવા ધોવાની બધી સુવિધા છે. એટલે તમે ત્યાં આરામ કરી શકો અને ત્યાંથી તમે તમારું પોતાનું જે ટ્રેનનો જે સમય હોય એ ટ્રેન પકડીને તમે ત્યાંથી નીકળી શકો છો. અને સવારે ઉઠીને તમે ત્યાં ચા નાસ્તો કર્યો. સૌથી પહેલાં જ્યારે તમે જો ડોરમેટિક ત્યાં રોકાવાનું હોય તો તમારે રેલવે રજિસ્ટ્રેશન ટિકિટ નંબર ખાસ આપવું જરૂરી છે. જો તમારે રેલવે સ્ટેશન રોકાવાનું હોય તો એ પહેલાંથી ટિકિટ બુક હોવી જોઈએ. જો ટિકિટ બુક નહીં હોય તો તમને કદાચ ડોરમેટિક રૂમ ના પણ મળી શકે. તો આ હતી અમારા ભીમાશંકરની યાત્રા. અને ટોટલ ખર્ચની વાત કરીએ તો આ જે ટ્રીપ છે, તમારા રેલવેનું ભાડું, રોકાવાનું ભાડું એમ કહીને તમારા 3,500 આ તમારા સોલો ટ્રીપ થઈ શકે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.